નમસ્તે. પરીક્ષા સંદર્ભેના આજના વિશેષ કાર્યક્રમમાં હું ડૉક્ટર અંજના ચૌહાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું. પરીક્ષાની સિઝન આવવાની છે ત્યારે પરીક્ષાનો શબ્દ સંભળાય એટલે આપણને બોર્ડની પરીક્ષા એવું સંભળાય અને બોર્ડની પરીક્ષા યાદ આવે. આ સાથે સાથે એની પાછળ જ આવતી જી, નીટ આ બધી પરીક્ષાઓ ખૂબ મહત્ત્વની હોય છે. ત્યારે આપણે પરીક્ષા પૂર્વે કઈ કાળજી રાખવી એના વિશેની મહત્ત્વની વાતો આજે આપણે કરવાના છીએ. ત્યારે આ પરીક્ષા સંદર્ભેના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે પ્રોફેસર બીડી ઢીલા સાહેબ, જેમને હું આવકારું છું. પ્રોફેસર બીડી ઢીલા સાહેબ એ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં હ્યુમેનિટીઝના પ્રોફેસર તરીકે કાર્યરત છે. તેમનો મુખ્ય વિષય મનોવિજ્ઞાન છે અને 28 વર્ષ જેટલો તેમનો અનુભવ રહ્યો છે ઉચ્ચ શિક્ષણમાં તેમનો અનુભવ રહ્યો છે. આ એપિસોડમાં હું તેમનું સ્વાગત કરું છું. જ્યારે પરીક્ષાની આપણે મોટી મોટી વાતો કરીએ છીએ ત્યારે હંમેશા નાની નાની મહત્ત્વની બાબતો આપણે ચૂકી જઈએ છીએ. ત્યારે હું તમને આ નાની નાની બાબતોને કેવી રીતે એની કાળજી લેવી જોઈએ એના વિશે હું તમને થોડા પ્રશ્નો કરવા માંગીશ કે પરીક્ષા પૂર્વે આપણે કયા પ્રકારની કાળજી લેવી જોઈએ. જી, પરીક્ષા પૂર્વેની કાળજીઓમાં તો અંજનાબેન, હાજી, આ એક અગત્યનો મુદ્દો છે પરીક્ષાર્થીઓ માટે. કારણ કે હમણાં જ તમે વાત કરી તેમ પરીક્ષા એટલે માત્ર બોર્ડની પરીક્ષા જ નહીં, ત્યાર પછી JEE, નીટ કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, UPSC, GPSC જેવી પરીક્ષાઓ, કોઈ ભરતી બોર્ડની પરીક્ષાઓ, આ પરીક્ષાઓ વિદ્યાર્થી સંપૂર્ણ તૈયારીઓ સાથે આપતો હોય છે. પણ તૈયારીઓની સાથે સાથે અમુક બાબતો એવી પણ હોય છે જે હમણાં તમે કીધું નાની પણ મહત્ત્વની બાબતોની આજે આપણે ચર્ચા કરીશું અને એમાં કયા પ્રકારની કાળજીઓ લેવી જોઈએ. દાખલા તરીકે એમાંથી એક બાબત છે સ્વાસ્થ્યને લગતી. આ એક બહુ જ અગત્યની બાબત છે, કારણ કે જો આપણું શરીર સ્વસ્થ હશે તો આપણું મન પણ સ્વસ્થ રહેશે. દાખલા તરીકે ખોરાકની પસંદગી. તમારી પરીક્ષા પૂર્વેના દિવસોમાં તમારે યોગ્ય અને પોષક આહાર લેવો જોઈએ વિદ્યાર્થીઓએ. કારણ કે ઘણી વખત એવું બને છે કે વિદ્યાર્થી ચટપટા લાગે એવા ખોરાક, દાખલા તરીકે ફાસ્ટ ફૂડ, બહારના લારી ગલ્લાઓ પર વેચાતા ખોરાકો લેવાને લીધે બીમાર પડતા હોય છે. કારણ કે આ સમયે આપણું મન, આપણું મગજ અને આપણું આંતરડું એટલે કે આપણું પાચન તંત્ર, આ 3 અવયવો બહુ જ અગત્યનો ભાગ ભજવતા હોય છે. તો જો તંદુરસ્ત શરીર હશે તો વિદ્યાર્થી પોતાના તૈયારી ઉપર ફોકસ કરી શકશે, એનો સમય બગડશે નહીં. તો અંજનાબેન, આ એક ખોરાકને લગતી બહુ જ અગત્યની બાબત થઈ ગઈ છે કે તળેલા, તીખા અને એવા ખોરાકોથી વિદ્યાર્થીએ બચવું જોઈએ. જ્યારે તમે સ્વાસ્થ્યની વાત કરી છે ત્યારે ઊંઘ પણ મહત્ત્વની બાબત બની જાય છે. તો ઊંઘનો પણ સ્વાસ્થ્ય અને આ બાબત અંગે મહત્ત્વનો ફાળો રહ્યો છે. પૂરેપૂરો સંબંધ છે ઊંઘ અને સ્વાસ્થ્યનો. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે યુવા વર્ગના વિદ્યાર્થીઓ 18 થી 24 વર્ષની ઉંમર ધરાવતા વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓ ખાસ આપતા હોય છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે બોર્ડની પરીક્ષાઓ. તો એ સમયે એમને એવરેજ રોજની 8 થી 10 કલાકની ઊંઘની જરૂરિયાત હોય છે. ઘણી વખત ઉજાગરાઓને લીધે સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર થાય છે. સામાન્ય રીતે મોડી રાત્રિ સુધી વાંચવું એ પણ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. તો વિદ્યાર્થી પોતાનું ઊંઘવાનું પણ એક સમયપત્રક એ રીતે નક્કી કરે કે રાત્રિ દરમિયાન પૂરતી ઊંઘ લેવાય. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે 10 થી 6નો સમય જે છે એ રોજના 8 કલાક માટે ઊંઘ માટે બહુ જ અગત્યનો સમય છે. તો એ રીતે વિદ્યાર્થી ટાઈમ ટેબલ નક્કી કરે તો એને 8 કલાકની એક સારી ઊંઘ મળી રહેશે અને દિવસ દરમિયાન એ પોતાની તૈયારી સારી રીતે કરી શકશે, કારણ કે એને પૂરતી ઊંઘ લીધી હશે. તો આ ઊંઘ એક અગત્યની બાબત છે, ઉજાગરાઓ વિદ્યાર્થીએ ટાળવા જોઈએ. સર, પરીક્ષા દરમિયાન જરૂરી સામગ્રી કઈ કઈ લઈ જવી જોઈએ, એના માટેની તકેદારી શું રાખવી જોઈએ? જી, ખાસ કરીને તો જ્યારે હોલ ટિકિટ વિદ્યાર્થીના હાથમાં આવે છે ત્યારે વિદ્યાર્થીએ હોલ ટિકિટમાં આપેલી સૂચનાઓ ધ્યાનથી વાંચી લેવી જોઈએ. મોટાભાગે ઘણી વખત એવું બનતું હોય છે કે સંપૂર્ણ તૈયારીઓ વિદ્યાર્થીની કરેલી હોય પણ આપણે છાપાઓમાં પણ વાંચીએ છીએ અને મારો પણ NTAના ઓબ્ઝર્વર તરીકે અનુભવ રહ્યો છે
કે વિદ્યાર્થી ખોટા પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી જાય છે અને એને લીધે પરીક્ષાનો જે સમય આપેલો હોય છે ગેટ ક્લોઝિંગ ટાઈમ, આ ગેટ ક્લોઝિંગ ટાઈમ બહુ મહત્ત્વનો છે, ખાસ કરીને JEE અને નીટ જેવી પરીક્ષાઓમાં. કે ગેટ ક્લોઝિંગ ટાઈમ એ પરીક્ષા શરૂ થતાં પહેલાં ઘણી વખત અડધો કલાક પહેલાંનો લખેલો હોય છે બેન. તો વિદ્યાર્થીએ ગેટ ક્લોઝિંગ ટાઈમ પહેલાં ત્યાં પહોંચી જવું, સાથે એને જે સામગ્રી લઈ જવાની છે, પરીક્ષાઓએ સૂચનાઓ બદલાતી હોય છે. દાખલા તરીકે ક્યાંક સૂચના એવી હોય કે બ્લુ અને બ્લેક પેનથી જ એ રાઉન્ડ કરી શકશે, અથવા તો કોમ્પ્યુટર બેઝ એક્ઝામ હોય ત્યાં ખાલી રફ કામ માટે જ પેન લઈ જવાની હોય છે, અથવા તો પેન પણ અંદરથી સેન્ટર આપતું હોય છે. સાથે સાથે ઘણી વખત જોયું છે કે ઘણી બધી પરીક્ષાઓમાં સરકાર માન્ય આઈડેન્ટિટી કાર્ડ પણ સાથે વિદ્યાર્થીએ લઈ જવાનું હોય છે. તો આવા સમયે વિદ્યાર્થી આઈ કાર્ડ ભૂલી જાય છે, સાથે કલર ફોટા લઈ જવાના હોય. આ બધું જ હોલ ટિકિટની સૂચનાઓની અંદર લખેલું હોય છે. એ પારદર્શક પાણીની બોટલ લઈ જઈ શકે છે અંદર. તો દરેક પરીક્ષાઓની પોતાની એક સૂચના હોય છે અને હોલ ટિકિટમાં બહુ જ વિસ્તારથી રિસિપ્ટની અંદર આપેલી હોય છે. એટલે શું થશે કે એક ફોટો નહીં હોય વિદ્યાર્થી પાસે અને ત્યાં સેન્ટર ઉપર એને સાઈડમાં ઊભો રાખવામાં આવે છે, તો ત્યારે એ ઘણી વખત ટેન્શનમાં આવી જાય છે. સાથે વાલી હોય તો એનું સોલ્યુશન પણ આવી જતું હોય છે. તો વિદ્યાર્થીએ એની હોલ ટિકિટ જ્યારે એના હાથમાં આવે છે ત્યારે અંજનાબેન એક ચેકલિસ્ટ બનાવી લેવું જોઈએ કે કઈ સામગ્રી મારે સાથે લઈ જવાની છે. સાથે સાથે એ પણ હું તમારું ધ્યાન દોરી દઉં કે કઈ સામગ્રી નથી લઈ જવાની એનું પણ એક લિસ્ટ હોય છે. દાખલા તરીકે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા, મેં તમને હમણાં જ કહ્યું કે ઇલેક્ટ્રોનિક ગેજેટ આજકાલ માન્ય નથી. મોબાઈલ છે, કી છે, કેપ છે, અમુક પ્રકારના ગોગલ્સ છે, આ બધું ત્યાં માન્ય નથી. કયા પ્રકારના કપડાઓ પહેરવા એની પણ ગાઈડલાઇન્સ હોય છે. વધુ પોકેટ્સવાળા, મોટા બટનવાળા કપડાઓ JEE અને નીટ જેવી પરીક્ષાઓમાં માન્ય ગણાતા નથી. તો આ બધું વિદ્યાર્થીએ ટાળવું જોઈએ. એક ડ્રેસ કોડ પણ હોય છે, ડ્રેસ કોડને અનુસરવું જોઈએ. બહેનો હોય છે એ સોનાના ઘરેણાઓ પહેરીને જતા હોય છે, પરણિત બહેનો મંગળસૂત્ર સાથે જતા હોય છે. તો એ બધું સાથે કોઈ આવેલી વ્યક્તિઓને આપી દેવું જોઈએ, જેથી પરીક્ષા સમયે સોનાની વસ્તુઓ સાચવવાનું પણ ચિંતા ના રહે. તો શું સાથે નથી લઈ જવાનું, જે વસ્તુઓ એલાઉડ નથી પરીક્ષા ખંડની અંદર, એ વસ્તુઓ વિદ્યાર્થીએ પોતાનું વાહન લાવ્યા હોય તો એ વાહનની અંદર કે ડેકીમાં કે સાથે કોઈ વ્યક્તિઓ આવ્યા હોય તો એમને આપી દેવું જોઈએ. અને કપડાઓ પણ એવા હળવા પહેરવા જોઈએ કે પરીક્ષા દરમિયાન એ કોઈ તણાવ ઉત્પન્ન કરે નહીં અને પોતે સારા ફ્રેશ માઇન્ડથી પરીક્ષા આપી શકે. આ બધી કાળજી સામગ્રીઓ સાથે લઈ જતી વખતે લેવી જોઈએ. અને સર, ઘણી વખત આપણે એ પણ જોઈએ છીએ કે પરીક્ષા દરમિયાન પેપરનો જે સિલેબસ છે એ સિલેબસ વિદ્યાર્થી પૂરો નથી કરી શકતા. તો આ આખા અભ્યાસ દરમિયાન ટાઈમ ટેબલનું મેનેજમેન્ટ અથવા તો એમના વિષયનું ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે વિદ્યાર્થીઓ કરી શકે? જી, બહુ અગત્યનો પ્રશ્ન છે અંજનાબેન. કારણ કે સ્ટ્રેસ મેનેજમેન્ટ કે એન્ઝાયટી મેનેજમેન્ટનો પહેલો જ પાયો છે ટાઈમ મેનેજમેન્ટ. હમણાં જ આપણે ઊંઘની વાત કરી તો એ પણ ટાઈમ મેનેજમેન્ટનો જ એક ભાગ છે. હવે આને આપણે 3 ભાગમાં વહેંચીશું. એક સમય છે વેકેશનનો, દિવાળી વેકેશન છે અથવા તો સ્કૂલ હજી શરૂ નથી થઈ એ પહેલાંનો સમય છે. બીજો સમય છે શાળા દરમિયાનનો સમય. અને ત્રીજો સમય છે રીડિંગ વેકેશન, કે જ્યાં શાળાઓ અમુક દિવસો પહેલાં બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે રજાઓ આપી દેતી હોય છે. અને અમુક પરીક્ષાઓ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે ત્યાં આખો દિવસ વિદ્યાર્થીઓ પાસે હોય છે. આ દરેક વખતે વિદ્યાર્થીએ એક પોતાનું ટાઈમ ટેબલ બનાવી દેવું જોઈએ કે એની દૈનિક ક્રિયાઓ જે છે, દાખલા તરીકે સવારનો નાસ્તો, બપોરનું ભોજન, સાંજનું ભોજન, આનો સમય કેટલો એ વ્યય કરશે એ જરૂરી છે. આમ તો એને વ્યય આપણે નહીં કહીએ અંજનાબેન, કારણ કે એ જરૂરી છે. બ્રેકફાસ્ટ પણ લેવો જોઈએ, સમયસર ભોજન પણ લેવું જોઈએ અને સમયસર ઊંઘ પણ લેવી જોઈએ. એ ઉપરાંત સ્નાન ઇત્યાદિ ક્રિયાઓ અને દૈનિક ક્રિયાઓ માટેનો સમય બાદ કરતાં એ કેટલો સમય પોતાની પરીક્ષાની તૈયારી માટે આપે છે. ખાસ તો રીડિંગનો સમય, લખવાનો જે સમય છે, કેટલું મટીરિયલ અને એની નોટ્સ બનાવવાની છે, એ તૈયારી માટે કેટલો સમય આપશે. સામાન્ય રીતે કોઈ પણ પરીક્ષાની સફળતા માટે રોજ 8 થી 10 કલાકની તૈયારીઓ વિદ્યાર્થીએ કરવી જોઈએ.
અને હું તો હંમેશા એ બાબતનો આગ્રહી રહ્યો છું અને વિદ્યાર્થીઓને પણ સૂચન કરું છું કે જેટલું દિવસ દરમિયાન તમારાથી તૈયારીઓ થાય એટલી કરો. 8-10 કલાક તમને આરામથી મળી રહેશે અને એ પ્રમાણે તમારું ટાઈમ ટેબલ ગોઠવો. આમાં એક બીજી વાત કે આ ટાઈમ ટેબલ એકદમ એરટાઇટ ના બની જાય, તો વિદ્યાર્થીએ પોતાના માટે પણ થોડો સમય કાઢવાનો છે. દાખલા તરીકે એ સોસાયટીમાં કે રહેતા હોય જે ગામડામાં કે શહેરમાં, અડધો કલાક બહાર ફરવા માટે, વોકિંગ માટે, ટહેલવા માટે, મિત્રો સાથે કે કોઈ રમત રમવાની અંદર સાંજના સમયે એમને ફાળવવો જોઈએ. જો એ સવારે થોડું સાયકલિંગ કરી શકે, થોડું ઘરની બહાર નીકળીને વોકિંગ કરી શકે, બપોરના સમયે કે સાંજના સમયે પરિવારના સભ્યો સાથે એની પરીક્ષાની તૈયારીઓ વિશે વાતચીત કરી શકે, અથવા તો એના કૌટુંબિક જે કાંઈ બાબતો છે એના વિશે મમ્મી પપ્પા જોડે વાતચીત કરી શકે, તો એને પરીક્ષાને લગતું જે કાંઈ ટેન્શન છે એમાં થોડું રિલેક્સેશન મળશે અને એનું રૂટીન આખું ખોરવાશે નહીં. પરીક્ષા એટલે પછી વિદ્યાર્થીઓ ઘણી વખત એવું બનતું હોય છે કે એ સિવાયની બધી જ બાબતોને ટાળતો હોય છે અને ઘણી વખત એના માટે આ એક ટાસ્ક બોરિંગ બની જતું હોય છે. તો બીજા વિષયોની અંદર પણ સમયનો વ્યય ના થાય એ રીતે એને રસ રુચિ જાળવી રાખવા જોઈએ. એ પ્રકારનું એને ટાઈમ મેનેજમેન્ટ કરશે તો એને પરીક્ષા સમયે પરીક્ષાની ચિંતા સતાવશે નહીં, કારણ કે સંપૂર્ણ તૈયારી સાથે તમે જાઓ ત્યારે તમને ચિંતાઓ સતાવતી નથી. સર, ઘણી વખત આપણે એવું પણ જોઈએ છે કે વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા હોલમાં પ્રવેશે છે અને જ્યારે પ્રશ્નપત્ર એ જોવે છે ત્યારે તરત જ એને અઘરો પ્રશ્ન જોઈને એ મૂંઝાઈ જાય છે અને ત્યારે એમને એવું લાગવા લાગે છે કે હવે આ પ્રશ્નનો જવાબ કઈ રીતે આપવો, અને તરત જ એ એક્ઝામમાં બ્લેન્ક થઈ જાય છે. તો આવા પ્રકારની પરિસ્થિતિમાં વિદ્યાર્થી કઈ રીતે કોપઅપ કરી શકે? સરસ. પ્રશ્નપત્ર આવે હાથમાં, વિદ્યાર્થીને એક આતુરતા હોય છે કે હાર્ડ કોપીમાં પ્રશ્નપત્ર પ્રિન્ટ એમની હાથમાં આવે એટલે વિદ્યાર્થી આખું પ્રશ્નપત્ર જોઈ લેતા હોય છે અને એક ઓવરવ્યૂ લઈ લેવો પણ જોઈ લેવું જોઈએ. ઘણા પ્રશ્નો એમને તૈયારી બહારના પૂછાય છે, ક્યારેક તૈયારી કર્યો હોય એ પ્રકારના પ્રશ્નો હોય પણ કંઈક ઉલટાવીને પૂછ્યું હોય એવું પણ બની શકે, કારણ કે ઘણા પ્રશ્નો કોર્નર ક્વેશ્ચન હોય, ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો હોય તો ટ્રિકી પ્રશ્નો પણ હોઈ શકે. તો એ સમયે વિદ્યાર્થીએ અત્યંત કઠિન લાગતો અને લાગે છે કે આમાં હાલના તબક્કે હું જવાબ આપી શકું તેમ નથી, તો એ પ્રશ્નને સાઈડમાં રાખી અને જેના એ સારી રીતે જવાબ આપી શકે તેમ છે એ પ્રશ્ન ઉપર પ્રથમ ધ્યાન આપવું જોઈએ. એનાથી અંદાબેન શું થશે, એનો એક કોન્ફિડન્સ બિલ્ડ થશે. દાખલા તરીકે ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નો છે, વર્ણનાત્મક, અત્યારની પરીક્ષાઓમાં વર્ણનાત્મક અને MCQ બંને પ્રકારના પ્રશ્નો આવતા હોય છે, ટૂંકા જવાબો આપવાના પણ પ્રશ્નો આવતા હોય છે. તો એ જેવું લખવાનું શરૂ કરશે, જેના જવાબો આવડે છે, જે એમના માટે વિદ્યાર્થી માટે સરળ છે, અહીંયા વિદ્યાર્થી વચ્ચે પણ તફાવત હોઈ શકે. કોઈ વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન સરળ લાગતો હોય, કોઈને કઠિન લાગતો હોય, એવું પણ બની શકે. તો જેનું એ સારું પરફોર્મન્સ આપી શકે છે એ પ્રશ્ન લખવાનો એમને અથવા તો એના જવાબો આપવાનું પહેલાં શરૂ કરવું જોઈએ અને આવા પ્રશ્નો પહેલાં લખવા જોઈએ, જેથી ધીમે ધીમે એનો કોન્ફિડન્સ આવે છે. હવે વાત રહી અઘરા અને કઠિન લાગતા પ્રશ્નોને, એમને છોડી નથી દેવાના. એને તૈયારી કરી છે એટલે એમના સંબંધિત માહિતી તો એમની પાસે જ છે, એટલે ધીમે ધીમે એને જેટલું યાદ આવતું જશે એના પર એ લખતા જશે અને એ પ્રશ્નના ભલે એ દાખલા તરીકે 10 માર્ક્સનો છે તો 10માંથી 10 માર્ક્સ નહીં મેળવી શકે, પણ એક તૈયારી કરી હોય વિદ્યાર્થી 10માંથી 5 કે 7 માર્ક્સ કે 4 માર્ક્સ મેળવી શકે છે. એટલે જે 10 માર્ક્સનો લોસ જાય છે એ લોસ અહીંયા અટકાવી શકાય છે. પણ પ્રશ્નો લખવાની બાબતમાં જ્યારે ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નો હોય છે ત્યારે ઉત્તરવહીઓમાં ઘણી વખત એવું બનતું હોય છે, અંજનાબેન આપણે પણ પેપરો તપાસતા હોઈએ છીએ કે વિદ્યાર્થી પ્રશ્ન 1ના પેટા પ્રશ્નો કે પ્રશ્ન 4ના જે પેટા પ્રશ્નો કોઈ પણ પ્રશ્નના હોય એ પેટા પ્રશ્નો તમારે એ પ્રશ્ન મુખ્ય પ્રશ્નની અંદર જ લખવા જોઈએ. એવું ના થાય કે તમે પ્રશ્ન 1નો અ, બ, ક, ડ 4માંથી કોઈ પણ 3 લખવાના છે તો તમે પ્રશ્ન 1નો અ શરૂઆતમાં લખો છો, પછી પ્રશ્ન 2 લખો છો, પછી પ્રશ્ન 3 લખો છો અને પછી પાછળના પેજ ઉપર પ્રશ્ન 1નો બ લખો છો, તો એ સારી રીત નથી. પરીક્ષક પણ જ્યારે તમારું પેપર તપાસે છે ત્યારે એની પણ એક કન્ટિન્યુટી હોય છે, એની પણ એક સાયકોલોજી કામ કરતી હોય છે. તો પાછળથી જે પ્રશ્ન આવશે
એમાં ક્યાંક તમને જવાબ તો એના વંચાતા જ હોય છે, પણ નુકસાન જવાની સંભાવનાઓ રહેતી હોય છે ગુણ મેળવવાની અંદર. વાત રહી એમસીક્યુ પ્રશ્નોની, તો એમસીક્યુ પ્રશ્નોમાં તો તમારે એને એ રાઉન્ડ કે ગોળ ટપ્પું કરવાનું જ નથી, કે કમ્પ્યુટર બેઝ એક્ઝામ હોય ત્યારે તમે એને રિવ્યૂમાં મૂકી શકો છો, સાઈડમાં પણ મૂકી શકો છો, અને એની બ્લુ માર્ક એવું થતું હોય છે જેના તમે જવાબ આપો છો એ ગ્રીન બતાવતું હોય છે. તમારે જ્યારે બધા જ જે પ્રશ્નોમાં જેમાં તમને કોન્ફિડન્સ છે એ તમને આવડી જાય ત્યાર પછી આવા કઠિન પ્રશ્નો લેવા જોઈએ. હા, નેગેટિવ માર્ક્સની જે આ સિસ્ટમ છે ત્યાં વિદ્યાર્થીએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એમાં કોઈ અનુમાનો કરવાના જરૂરી ના લાગે તો કરવા ના જોઈએ, કારણ કે એ ખોટા જવાબ એનો પડે તો એના 0.50 કે 0.25 માર્ક્સ માઇનસ થતા હોય છે. જ્યાં નેગેટિવ સિસ્ટમ નથી એ પ્રકારના એમસીક્યુ પ્રશ્નોની અંદર એ અનુમાન કરી શકે છે, અને એને એ 4 વિકલ્પ હોય કે જેટલા વિકલ્પ હોય એ વિકલ્પની વચ્ચેનો આંતર સહસંબંધ અંજનાબેન તપાસવાનો છે, અને એ દરેક વિકલ્પોની થિયોરીને એને એક સરખામણી કરવાની છે, અને એને લાગે કે આ સંભવિત જવાબ આ સાચો હોઈ શકે, અને એ જવાબની સામે એને ટીક કરવાનું છે કે ટપકું કરવાનું છે, અને કશું જ બાકી મૂકીને આવવાનું નથી. પણ ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નો કે વર્ણનાત્મક પ્રશ્નોમાં એક બાબત ધ્યાને રાખવી કે ગપ્પા મારીને ના આવવું. ગપ્પાના માર્ક્સ મળતા હોતા નથી, અને પરીક્ષકની અંદર પણ આપણી એક નબળી ઇમેજ, ખરાબ ઇમેજ બનતી હોય છે, તો ગપ્પા મારવાનું ટાળવું અથવા તો મારવા જ નહીં. સર, આવી જ રીતે જ્યારે અઘરું પેપર પૂછાય છે ત્યારે એ લોકોને એવી ચિંતા થાય છે કે હું મેરિટમાં નહીં આવું કેમ કે બહુ જ અઘરું પેપર પૂછાઈ ગયું છે, તો આવા સમયમાં વિદ્યાર્થી પોતાને કેવી રીતે આવી ચિંતામાંથી બહાર કાઢી શકે? સરસ અંજનાબેન, ઘણી વખત બનતું એવું હોય છે કે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું થતું હોય છે, પહેલાં કોળીએ જ માખી આવે તો જમવાનો મૂડ આપણો જતો રહે. એની જેમ બોર્ડની પરીક્ષાઓમાં ખાસ, કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો તો એક દિવસમાં પૂર્ણ થઈ જતા હોય, પણ જ્યાં પ્રિલિમ અને મેઇનની જ્યાં સિસ્ટમ છે ત્યાં પેપરો 2-3 દિવસ સુધી લેવાતા હોય છે. બોર્ડના 6-7 વિષયો હોય ત્યાં પહેલું પેપર જ માનો કે અઘરું ગયું તો વિદ્યાર્થી નાસીપાસ થઈ જતો હોય છે. આવા સમયે વિદ્યાર્થીએ પોતાની જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે બાકીના હજી 6 પેપર બાકી છે એમાં હું સારું કરી શકું છું એમ છું? જો એની સંપૂર્ણ તૈયારીઓ હશે તો એને જવાબ હામાં મળશે. જે પેપર અપાઈ ચૂક્યું છે એના વિદ્યાર્થીને એક અંજનાબેન એક ટેવ એ હોય છે કે આવીને પેપર સોલ્વ કરતા હોય છે, અને એમાં ઘણો બધો સમય વિદ્યાર્થીઓ આપતા હોય છે. એક વખત પેપર આપીને આવ્યા પછી એને સોલ્વ કરવામાં બહુ સમય ના આપવો જોઈએ, કારણ કે જે પેપર તમે આપી દીધું છે એમાં તમે હવે કશું જ બદલી શકવાના નથી. એ પેક થઈ ગયું છે, એ તપાસવા માટે જવાનું છે, ને એમાં તમને જેટલા માર્ક્સ મળે એટલા તમારા જ છે. એમાં તમે ચિંતા કરશો તો 1 માર્ક્સ ઘટવાનો પણ નથી અને વધવાનો પણ નથી. હવે પછીના પેપરોમાં વધુ સારું શું કરી શકીએ, કારણ કે આફ્ટર ઓલ તો એવરેજ ગણાતી હોય છે, અને એ એવરેજ તમે બાકીના 4 પેપર કે 5 પેપર વધ્યા છે એમાં વધુ સારું જોર લગાવી અને તમે તમારી સારી એવરેજ બનાવી શકો છો. એક ચિંતા અહીંયા સાથે સાથે અંજનાબેન લઈ લો કે મેરિટની પણ વિદ્યાર્થીઓને ચિંતાઓ થતી હોય છે. ઘણી વખત આપણે આવી અગત્યની પરીક્ષાઓ પછી ન્યૂઝ રિપોર્ટિંગની અંદર છાપાઓમાં જોતા હોઈએ છીએ કે પેપર ઘણું સરળ પૂછાયું, વિદ્યાર્થીઓ ખુશ, અથવા તો એવું પણ હોય છે કે પેપર ઘણું કઠિન પૂછાયું, બરાબર, વિદ્યાર્થીઓની અંદર કચવાટ કે નાસીપાસ થયા. હવે ખરેખર જોવા જઈએ તો અત્યારે દરેક પરીક્ષાઓને અંતે એક મેરિટ બનતું હોય છે, જેમાં સરળ કે કઠિન પેપરનો કોઈ રોલ નથી. પહેલાં વાક્ય સમજી લેવા જેવું છે કે પેપરો બધા જ માનો કે સરળ પૂછાયા તો મેરિટ ઉપર જશે. પેપર 2-3 પેપર કઠિન પૂછાયા તો મેરિટ નીચે આવવાનું છે. તમારા કેટલામાંથી કેટલા માર્ક્સ આવે છે એ જરૂરી નથી. પર્સન્ટેજ કરતાં હવે પર્સન્ટાઇલનું મહત્ત્વ વધુ છે. તમારા જૂથમાં જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે એ સમૂહની અંદર તમારો પર્સન્ટાઇલ રેન્ક કેટલામો છે. જો પેપરો કઠિન હશે તો મેરિટ નીચું આવશે, અને એ તમારા એક માટે નહીં આવે. મેરિટ ઊંચું જશે તો તમારા એક માટે નહીં જાય. આ સમગ્ર સમૂહનો પ્રશ્ન છે, એટલે બંને બાજુ તમને લાભ મળશે. લાભ તો એ વિદ્યાર્થીને મળે છે જે સારા માર્ક્સને આધારે મેરિટની અંદર સારા પર્સન્ટાઇલ બનાવે છે, અને અહીંયા
PR અથવા તો પર્સન્ટાઇલ રેન્કનું મહત્ત્વ છે. એટલે પેપર કઠિન કે પેપર સરળ આ એક સાપેક્ષ બાબત બની રહે છે અને એના ઉપર બહુ જ ચિંતા કર્યા વગર પરીક્ષાના પરફોર્મન્સ ઉપર વિદ્યાર્થીએ ભાર આપવો જોઈએ અથવા તો ધ્યાન આપવું જોઈએ. અંજનાબેન, સર, ઘણી વખત આપણે જ્યારે પરીક્ષા ખંડની વાત કરીએ છીએ તો આપણને એવું પણ જોવા મળે છે કે કેટલાક સેન્ટરોમાં પરીક્ષા ખંડમાં ચોરીઓ થતી હોય, સુપરવાઇઝર છે એ ડિસ્ટર્બ કરતા હોય અથવા તો એ પણ ચોરી કરવામાં મદદ કરતા હોય. તો આવા કેસની અંદર જે વિદ્યાર્થીઓએ સાચી જ મહેનત કરી છે ને એ સિન્સિયરલી એ પોતે પેપર લખવા ઈચ્છે છે, ત્યારે એ પોતે કેવી રીતે આ પરિસ્થિતિને હેન્ડલ કરી શકે કે એમાંથી કંઈક સરળ રસ્તો કાઢી શકે? હાલની પરીક્ષાઓમાં CCTV કેમેરા અને વેબકેમથી રેકોર્ડિંગ થતા હોય છે. ક્યાંક એવું બને કે આ પ્રકારનું તમે કીધું એવી માલ પ્રેક્ટિસિસ થતી હોય. ઘણી વખત એવું બનતું હોય કે વિદ્યાર્થીની પાછળ બેઠેલો કે આગળ બેઠેલો વિદ્યાર્થી પણ એને ડિસ્ટર્બ કરતો હોય અને વારંવાર પૂછપૂછ કરતો હોય અથવા તો એના લખતા હોય એમાંથી ધ્યાન વિચલિત થાય. તો આવા સમયે વિદ્યાર્થીએ એના સુપરવાઇઝરનું ધ્યાન દોરવું જોઈએ કે સર, મને લખવામાં વિક્ષેપ પડી રહ્યો છે, આ વિદ્યાર્થી મને ડિસ્ટર્બ કરી રહ્યો છે. પણ તમે એક અગત્યની વાત કરી કે સુપરવાઇઝર પોતે પણ આ પ્રકારની પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હોય, કોઈ કેસની અંદર ક્યાંક બની શકે આવું, ત્યારે વિદ્યાર્થીએ મક્કમતાથી આવી બાબતોનો સામનો કરવો જોઈએ અને એ સુપરવાઇઝર સાહેબને કહેવું જોઈએ કે સર, મારી પરીક્ષામાં તમે મને ડિસ્ટર્બ કરી રહ્યા છો, તમે વર્ગને પરીક્ષા ખંડને સંભાળો અને મને સારી રીતે પરીક્ષા આપવા દો. બસ વિદ્યાર્થીનો આ પ્રકારનો એટીટ્યૂડ સુપરવાઇઝર સમજી જશે અને એ પ્રકારના હોશિયાર વિદ્યાર્થીઓ સાથે ઘણી વખત આવું બનતું હોય છે. અને હવે મેં તમને કહ્યું તેમ કોમ્પ્યુટર બેઝ એક્ઝામ થઈ ગઈ છે, પરીક્ષાઓમાં CCTV કેમેરા હોય છે, તો વિદ્યાર્થીની આ પ્રકારની મૂવમેન્ટની પણ નોંધ લેવાતી હોય છે. ઘણી વખત આપણે નિર્દોષ હોઈએ, કોઈ કામ વગર આપણે પાછળ જોતા હોય અથવા પાછળવાળો કંઈક ઈશારા કરતો હોય, કંઈક ધીમા અવાજ કરતો હોય ને આપણે પાછળ જોઈએ છીએ, તો આ ચારે ખૂણે લાગેલા CCTVની અંદર તમારી મૂવમેન્ટની નોંધ થાય છે. NTAની પરીક્ષામાં તો અમને સૂચના એવી આપવામાં આવે છે અંજનાબેન કે કોઈ વિદ્યાર્થીની આવી સસ્પેક્ટેડ મૂવમેન્ટ હોય, શંકાશીલ ગતિવિધિઓ હોય કે લાંબો સમય સુધી એ હાથ ઉપર માથું નાખીને સૂઈ ગયા હોય, આજુબાજુ જોતા હોય, તો એ પ્રકારના વિદ્યાર્થીઓ ઉપર ખાસ ધ્યાન આપવું અને સાથે સાથે આવી પરીક્ષાઓના રેકોર્ડિંગ પણ જે તે ઓથોરિટી પાસે જતા હોય છે અને આવા રેકોર્ડિંગ પણ ચેક થતા હોય છે અને વિદ્યાર્થીને બોલાવવામાં પણ આવે છે. તો આવી બધી બાબતોથી નિર્દોષ અને હોશિયાર વિદ્યાર્થીઓ તો દૂર જ રહેતા હોય છે, પણ કોઈ આવી પ્રવૃત્તિઓ સાથે જવાની ઈચ્છા કરતું હોય એને પણ આવી પ્રવૃત્તિઓને ટાળવી જોઈએ અને આનાથી બચવું જોઈએ. સર, પરીક્ષા પૂરી થઈ જાય એટલે વિદ્યાર્થીઓને એવું લાગે કે ઘણી વખત કે રિઝલ્ટ કે સોલ્યુશન પેપર કરીને એવું લાગે કે મારું રિઝલ્ટ સારું નહીં આવે અથવા તો હું નાપાસ થઈ જઈશ અને એનો મૂડ ખરાબ થઈ જાય છે. તો આ પરીક્ષા પૂર્ણ થયા પછીનો જે એક્ઝામ સ્ટ્રેસ હોય છે એને વિદ્યાર્થીઓ કઈ રીતે ટેકલ કરે? ઘણી અગત્યની બાબત છે. પરીક્ષા પૂર્વેની તૈયારીઓ અથવા તો અભ્યાસની તૈયારીઓ ઉપર તો આપણે ઘણા બધા ક્લાસરૂમની અંદર શિક્ષક દ્વારા સૂચનાઓ આપવામાં આવતી હોય છે. વિદ્યાર્થી જે કોચિંગમાં જતો હોય છે ત્યાં પણ સૂચનાઓ આપવામાં આવતી હોય છે, સૂચનાઓ આપવામાં આવતી હોય છે. પરીક્ષાઓ પત્યા પછી એને મેરિટની ચિંતા ખાસ રહેતી હોય છે. ખાસ તો પરિણામના દિવસે ધાર્યું પરિણામ ના મળે, ક્યાંક એને ધાર્યા કરતાં માર્ક્સ ઓછા આવે, એને લાગે કે અગાઉના વર્ષોના મેરિટ પ્રમાણે હવે હું અમુક અભ્યાસક્રમોમાં મેરિટમાં નહીં આવી શકું, અથવા તો વિદ્યાર્થી સફળ થતા નથી, અસફળ થાય છે, એને લાગે કે હું ફેલ થઈશ. આવા સમયે વિદ્યાર્થીએ પોતાનું જાતનું એક સ્વ નિરીક્ષણ કરવું જોઈએ. કારણ કે કોઈ પણ પરીક્ષા એ જીવનની છેલ્લી પરીક્ષા હોતી નથી. આગળ પરીક્ષાઓ ઘણી બધી આવશે. માનો કે વિદ્યાર્થી કોઈ પરીક્ષામાં નિષ્ફળ થયા તો એને સ્વનિરીક્ષણ કરી અને ગયા આખા વર્ષ દરમિયાન કઈ બાબતો ઉપર એને ધ્યાન આપવાની વધુ જરૂર હતી, ક્યાં સમયનો વધુ વ્યય થયો, ક્યાં ટાઈમ મેનેજમેન્ટ સારી રીતે કરી ના શક્યા, કઈ બાબતો નબળી રહી ગઈ, કયા વિષય ઉપર અથવા તો વિષયના કયા ટોપિક ઉપર વધુ ભાર આપવાની જરૂર છે, એનું નવેસરથી એક લિસ્ટ બનાવવું જોઈએ.
કારણ કે જે બાબત વીતી ગઈ છે એના પર શોક કરવાને બદલે વિદ્યાર્થીએ પોતાની જાતને આશ્વાસન આપવું જોઈએ કે મારી પાસે એક આખા વર્ષનો અનુભવ છે અંજનાબેન. આ વર્ષને ફેલ્યોર તરીકે નથી ગણવાનું, એને એના જીવનના એક અનુભવના વર્ષ તરીકે ગણવાનું છે. અને એક વર્ષનો અનુભવ અને હવે બીજા એક વર્ષની કે 6 મહિનાની તૈયારીઓ સાથે એ જ્યારે જશે ત્યારે બીજા વિદ્યાર્થીઓ કરતાં પણ વધુ સારું પરફોર્મન્સ આપી શકશે. કારણ કે જે લોકો 1 વર્ષની તૈયારીને અંતે પાસ થાય છે અને 2 વર્ષની તૈયારીને અંતે પાસ થાય છે એ બંનેના પરફોર્મન્સમાં તો તફાવત રહેવાનો, અને ચોક્કસ જો એ આત્મવિશ્વાસથી આગળ વધશે તો 1.5 કે 2 વર્ષના અંતે અથવા તો આવતી બીજી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં એનું વધુ સારું રિઝલ્ટ આવશે. વિદ્યાર્થીઓ રીનીટ કરતા હોય છે. યુપીએસસીમાં પણ આપણે જોઈએ છીએ કે ઘણો બધો વિદ્યાર્થીઓ 2-2, 3-3, 4-4 ટ્રાયે પરીક્ષાઓ આપતા હોય છે અને કલેક્ટર આઈએએસ ઓફિસર સુધી પહોંચતા હોય છે. અંજનાબેન, આવા સમયે વાલીનો રોલ પણ અગત્યનો થઈ જાય છે. એકદમ કે આવા સમયે વિદ્યાર્થીને મૂંઝવણો થાય તો કોની પાસે જવું એક મોટો પ્રશ્ન છે. તો નજીકની વ્યક્તિઓ તેના માતા પિતા હોય છે. પરીક્ષાની ચિંતાઓ એને લાગતી હોય એ સમયે પણ એના માતા પિતા સાથે એને ખુલીને વાત કરવી જોઈએ, ખુલ્લા મને, કે મમ્મી પપ્પા મને લાગે છે કે પેપર આપ્યા પછી આમાં આટલું થોડું સારું નથી થયું, તો હું હવે આગળના પેપરમાં સારું કરી શકીશ. તો વાલીનો રોલ પણ બહુ મહત્વનો છે. એમને સાંત્વન આપવું જોઈએ, એમની અપેક્ષાઓ એમના પર થોપવી ના જોઈએ. જો એમને એવું લાગે કે મમ્મી પપ્પાને કહી શકે એમ નથી તો એના નજીકનો જે મિત્ર હોય, એના મોટા ભાઈ બહેન હોય, એ એના શિક્ષકની પણ મદદ લઈ શકે. સ્કૂલની અંદર પણ આજે કાઉન્સેલર મૂકવામાં આવ્યા છે, તો એના શિક્ષકને મળીને કહી શકે કે સર, મને આ ભણવામાં આ તકલીફો છે, પરીક્ષામાં આ તકલીફો થાય છે, અથવા તો મારું પરફોર્મન્સ સારું નથી, મારા રિઝલ્ટ આ પ્રકારનું આવ્યું છે, તો તમે મારે શું સારું કરવું એનું તમે મને માર્ગદર્શન આપો. જરૂર પડે તો એના માતા પિતાને પણ શિક્ષક બોલાવી શકે અને વિદ્યાર્થીની મૂંઝવણો વિશે વાત કરી શકે. પરીક્ષા દરમિયાન અચાનક કોઈ મુશ્કેલીઓ ઊભી થાય, સ્ટ્રેસ એકાએક આવે, એન્ઝાયટી આવે, તો હવે સરકાર શ્રીની અને ઘણી બધી પ્રાઇવેટ સંસ્થાઓની હેલ્પલાઇન પણ શરૂ થઈ છે. સાથે સાથે કાઉન્સેલિંગ સેન્ટર પણ હોય છે. તો આવા જે પ્રોફેશનલ કાઉન્સેલર્સ છે એની મદદ લેવી જોઈએ. એનાથી આપણે ડરવું ના જોઈએ. કોઈ પણને મદદની, માર્ગદર્શનની જરૂર હોય છે અને આવું મદદ અને માર્ગદર્શન આપણને જીવનમાં ઉપયોગી થતું હોય છે. તો અંતે તો હું એટલું જ કહીશ કે આપણા માનનીય વડાપ્રધાન કહે છે તેમ તમારે પરીક્ષાના વોરિયર બનવાનું છે, યોદ્ધા બનવાનું છે. અને યોદ્ધા એ જ વિજેતા એ જ યોદ્ધા વિજેતા થઈ શકે જે રણ મેદાન પહેલાં પરસેવો પાડે છે. એટલે પૂર્વ તૈયારી એ જ આ બધાનો એક સચોટ ઉકેલ છે. સાહેબ, નાની પણ મહત્વની બાબતો વિશે આપે ચર્ચા કરી અને મને આશા છે કે આપે જે મહત્વના સૂચનો આપ્યા છે તે પરીક્ષાર્થીઓને ખૂબ મદદરૂપ થશે અને લાભદાયી થશે. આપે આપનો કિંમતી સમય આપ્યો અને આ બાબત વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા, એના માટે આપનો ખૂબ આભાર સાહેબ. ધન્યવાદ મેડમ.